નમસ્કાર મિત્રો, ગુજરાત સમય ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અને દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા તમામ સમાચારની અપડેટ્સ મળતી રહે। હાલ સુરતથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરત સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। પત્નીના અફેરના કારણે આખો પરિવાર વિખેરાયો છે। વારંવાર સમજાવવા છતાં પણ પત્ની સુધરી જ નહીં। પત્નીથી કંટાળીને આખરે પતિએ આપઘાત કર્યો અને 10 વર્ષના પ્રેમ લગ્નનો દુઃખદ અંત આવ્યો। ત્યારે સુરતના ઉમરા પોલીસે પત્ની અને પ્રેમી નરેશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ગુરુવારે ઉધનામાં 41 વર્ષીય અલ્પેશભાઈ સોલંકીએ પોતાના 2 બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો છે, અને જેમાં પહેલા પિતાએ 8 અને 2 વર્ષના પુત્રોને ઠંડા પીણામાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતાર્યા। જે બાદ પિતાએ પણ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે। ત્યારે પોલીસ તપાસમાં પત્નીના સહકર્મચારી સાથે જ અનૈતિક સંબંધોના કારણે પતિએ 2 પુત્રો સાથે આપઘાત કરી લીધો છે। હવે 3 પાનાની સુસાઇડ નોટ અને મોબાઈલની જે ચેટના આધારે પત્ની અને તેના પ્રેમી સાથે ફરિયાદ દાખલ કરાઈ છે, અને ઉમરા પોલીસે પત્ની અને પ્રેમી નરેશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। મૃતક પરિવારના પરિવારજનો સુસાઇડ નોટ લઈને પોલીસ મથક પહોંચ્યો હતો અને મૃતક અલ્પેશ સોલંકીની ડાયરી પણ પોલીસને મળી આવી છે। પત્નીનો મોબાઈલ હાલ FSLમાં મોકલવામાં આવશે અને મૃતક અલ્પેશ સોલંકી દ્વારા છેલ્લા 1 મહિનાથી ડાયરી લખવામાં આવી રહી હતી। સુસાઇડ નોટના રૂપમાં લખેલ ડાયરીમાં તમામ હકીકત વર્ણવવામાં આવી છે। પત્ની જે વર્તન કરતી તે બાબતે વિગતવાર લખાણ કર્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।